મિત્રો જય દ્વારકાધીશ, જય શ્રી રામ ડાયરાને સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગની અંદર। તો કેમ છો બધા? આપ કે બધા મજામાં જશો ને ભાઈ? મોજમાં જ રહેવાનું આપણા લોક જોતાય મોજમાં જોઈ। તો મિત્રો આપણે બાપુજીના માને આપણા બેયના મગફળી 1 નંબર ઉગાવ આવી ગયો, આગલા વિડીયોમાં તમે જોયું જ હશે। તો અત્યારે આપણે મીંદડા આંકવાના છે, કારણ કે વરાપ થઈ ગઈ છે તો ખડને ન થાય એ પહેલાં આપણે મીંદડા આંકવાના છે અટાણે। તો પહેલાં બાપુજીના હાલે છે તો બાપુજી પાસેથી આપણે ઇન્ટ્રોડક્શન લઈએ, બધું માહિતી લઈએ અને પછી જ આપણે લોક કન્ટિન્યુ કરશું। તો બાપુજી પાસે જઈએ, ત્યાં જઈને લોક કન્ટિન્યુ કરીએ। મીંદડા હાલે છે અટાણે, બધી માહિતી લઈએ અને મીંદડા હાલે છે એ બતાવશું। જય દ્વારકાધીશ। મીંદડાની માંડવી છે, મીંદડા આંકી છે। મીંદડા આંકવાથી ફાયદો શું થાય કે પાણી રેડી થઈ જાય, ઢેપું ન કાઢે, લાચી દેવું પડું હોય છે, એટલા ફાયદા છે મીંદડાથી। કઈ મગફળી છે આપણે? 22 નંબર મગફળી છે। કેટલામું વર્ષ છે? 3 વર્ષ થયા। 3 વર્ષ થયા। કેટલો ઉતારો રહે છે આપણે વર્ષો વર્ષ? કાંડી, હવા કાંડી, દોઢ કાંડી। અને આ સનેડો કેવો ખૂતેર છે આપણે? એટલે આપણે સનેડો કેટલા વર્ષથી હાકીએ છીએ? 12 વર્ષથી સનેડાની જ ખેતી કરીએ છીએ। એથી લઈને અટાણા સુધીમાં કઈ સનેડામાં કોઈ પ્રકારનું વેરેન્ટેજ આવેલું? આપણે બાપુજી પાસેથી માહિતી લીધી ને બધું જાણ્યું કે હું ફાયદો છે ને સનેડામાં આપણે કેટલું વેરેન્ટેજ આવ્યું એ બધું કીધું છે। તો અમે આપણે મીંદડા આપવાનું ચાલુ કરી દઈએ